મિત્રો ગુજરાતની ભૂગોળ જોઈ રહ્યા છીએ આપણે, અને એમાં ભૂપૃષ્ઠના ટોપિકની અંદર આપણો છેલ્લો સબ ટોપિક એટલે કે મેદાનોની વાત છે. અત્યાર સુધી આપણે રણ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, દરિયા કિનારાના મેદાનો, ટાપુઓની વાત એની જોડે જ કરી હતી, સાથે સાથે ડુંગરાળ પ્રદેશોની પણ વાત કરી. અને આજે આપણો લાસ્ટ ટોપિક ભૂપૃષ્ઠના ટોપિકનો એટલે મેદાનો. ગુજરાતના મેદાનોની આપણે વાત કરવાની છે. તો પર્ટિક્યુલરલી એક વસ્તુ યાદ રાખજો કે મેદાનો વિશે એક જનરલ આઈડિયા તમને પહેલાં આપી દઈએ કે ભાઈ મેદાનો કેમ અગત્યના હોય. તો આપણા માનવ સમુદાયની મેજોરિટી વસ્તી મેદાની પ્રદેશમાં વસે છે. રહેવા માટે મેદાની પ્રદેશ આઈડિયલ છે, આદર્શ છે. કેમ? એટલા માટે કે અહીંયા રહેવું સરળ છે. અહીંયા ભૂપૃષ્ઠ પહાડી નથી, અહીંયા સમતલ જમીન છે, તો એ રહેવા માટે, બાંધકામ માટે બધી રીતે સારી છે. પહાડી વિસ્તારોમાં એની સમસ્યાઓ અલગ હોય છે, ઉચ્ચ પ્રદેશીય વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક સમસ્યા હોય, પણ મેદાનો આઈડિયલ છે. પ્લસ બીજો ફાયદો કે ભાઈ નદીઓ અહીંથી વહેતી હોય, નદીઓ પોતાનો કાંપ આ મેદાની પ્રદેશમાં ઠાલવે છે. નદીઓના ઘસારાના કારણે પણ મેદાનો બન્યા છે, આ કાંપ ઠાલવાના કારણે પણ મેદાનો બન્યા છે. અને એના લીધે શું થાય? તો મેદાની પ્રદેશની જે જમીનો છે એ ઘણી ફળદ્રુપ છે. અને ફળદ્રુપ જમીનો માનવી શાના માટે ઉપયોગમાં લે છે? ખેતી માટે. આપણા ખોરાકની જે મૂળભૂત જરૂરિયાત છે, બેસિક નીડ છે, કે જેના વગર આપણે જીવી નથી શકતા, એ ખોરાક આપણે ફળદ્રુપ મેદાનોમાં ઉગાડીએ છીએ. ગુજરાતની વાત કરો કે ભારતની વાત કરો, મેજોરિટી વસ્તી આપણી મેદાનમાં જ વસ્તી જોવા મળે છે આપણને. બરાબર છે. બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ક્વેરી હતી કે સર STIના પેપર જોયા, ક્લાસ 1-2ના પેપર જોયા, તો એની અંદર અમને ક્યાં કશે ને કશે એવું જોવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભૂગોળમાંથી એટલા બધા પ્રશ્નો નથી પૂછાયા. પણ જ્યારે તમે ક્લાસ 3ના પેપર જુઓ, જેમ કે બિન સચિવાલય છે, તલાટી છે, કે અન્ય જે ક્લાસ 3 ગૌણ સેવાના પેપરો હોય, એની અંદર ગુજરાતની ભૂગોળ બહુ પૂછે. તો પછી આપણે GPSC દ્વારા કન્ડક્ટ થતી 1-2ની એક્ઝામ હોય કે STIની હોય કે DYSO હોય, તો એના માટે કેમ આપણે આ વસ્તુ આટલી ડિટેલમાં જોઈ રહ્યા છે? એનું સિમ્પલ રીઝન છે કે પૂછાતું નથી એનો અર્થ એવું નથી કે પૂછાશે નહીં. સિલેબસની અંદર છે તો આપણે એને ડિટેલમાં જ જોવું પડે. અને જ્યારે તમે ગુજરાત જાહેર સેવા આયોગની કોઈ પરીક્ષા આપતા હોય તો એ લોકો એક્સપેક્ટ કરે કે તમને ગુજરાત વિશે વધારે ખબર હોય. એવું ના થાય કે ભારતનું જેટલું ખબર છે એટલું જ ગુજરાતનું ખબર હોય. ગુજરાત વિશે વધારે ડિટેલમાં ખબર હશે તો એ તમને જ કામ આવશે. ભલે પરીક્ષામાં કદાચ ના પૂછાય તો કામ ના આવે, પણ જ્યારે તમે ફિલ્ડમાં પોસ્ટિંગ લઈને જશો તો ત્યારે આ જ વસ્તુઓ તમને કામ આવવાની છે. તો એટલા માટે આપણે એને સારી રીતે, સારી સમજણ સાથે જોઈ રહ્યા છીએ, ડિટેલમાં જોઈ રહ્યા છીએ. બરાબર છે. તો આજના ટોપિકની શરૂઆત કરીએ. ગુજરાતના મેદાનો. તો બહુ મોટી વસ્તુ, એક બહુ કોમન વસ્તુ છે કે ગુજરાતનો સૌથી ફળદ્રુપ વિસ્તાર કોણ છે? ગુજરાતના મેદાનો છે. સૌથી વધારે ફળદ્રુપતા આ વિસ્તારોની અંદર જોવા મળે છે. અને ગુજરાતનો લગભગ 51% એટલે કે 50% કરતાં વધારે વિસ્તાર મેદાની વિસ્તાર છે. મેજોરિટી આપણું એરિયા, આપણી ટેરેન કેવી છે? મેદાની પ્રદેશ છે. અને કેવું છે? સૌથી ફળદ્રુપ એરિયા ગુજરાતનો કહો તો ગુજરાતના મેદાની પ્રદેશો છે. તો આ જ ગુજરાતના મેદાનોને આપણે એઝ યુઝ્યુઅલ 3 ભાગની અંદર ડિવાઈડ કરીને જોશું. કયા 3 ભાગ? કચ્છના મેદાનો, સેકન્ડ સૌરાષ્ટ્રના મેદાનો, અને તળ ગુજરાતના મેદાનો. ક્લિયર? હવે જો તમે અહીંયા કોઈ બુક વાંચતા હશો, કોઈ પણ પબ્લિકેશનની હોય, ડઝન્ટ મેટર, એવું બની શકે કે કોઈક મેદાન આપણે અહીંયા સૌરાષ્ટ્રના મેદાનમાં જોયું તો એ બુકમાં અહીંયા લખ્યું હોય તળ ગુજરાતમાં, કોઈક તળ ગુજરાતનું મેદાન સૌરાષ્ટ્રમાં, એવું કદાચ જોવા મળી શકે. પણ જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. વસ્તુ એની એ જ છે, ખાલી નામ બદલાય, એરિયાનું ક્લાસિફિકેશન બદલાય. ફોર એક્ઝામ્પલ, સૌરાષ્ટ્રની અંદર આપણે ભાલ જોઈશું તો ભાલની અંદર જે ભાલિયા ઘઉંનો વિસ્તાર છે, ભાલ પ્રદેશમાં અમદાવાદનો પણ થોડો ઘણો સમાવેશ થાય. તો કોઈક ઓથરે અમદાવાદના લીધે એને તળ ગુજરાતની અંદર લખ્યું હોય, તો એનો અર્થ એ નથી કે વસ્તુ ખોટી છે. એવું તમને પરીક્ષામાં નહીં પૂછે કે આનો સમાવેશ કયા મેદાનમાં થાય છે. આ જે બાયફર્કેશન છે એ ફક્ત અને ફક્ત સમજણ માટે, ભણવા માટે છે. કોઈ એવું નહીં પૂછે કે કેમ આને સૌરાષ્ટ્રનું જ કહેવાય ને કેમ આને આનું કહેવાય. ના, આ તમારી સમજણ ઇઝી બને, સહેલી બને એના માટે થઈને છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કચ્છના મેદાનોથી. તો કચ્છની અંદર બેઝિકલી આપણા મૂળભૂત રીતે 2 મેદાનો આપણને જોવા મળે છે, જે બેઝિક છે, જે પાયાના છે, જે કામના છે. કચ્છની અંદર કેટલા મેદાન છે? 2. પહેલી વસ્તુ આ યાદ રાખવાની. કયા? પહેલાં નામ જુઓ. કંઠીનું મેદાન અને વાગડનું મેદાન. કયું? કંઠીનું મેદાન અને વાગડનું મેદાન. એક કામ કરો, આ મેદાન જોતા પહેલાં, મતલબ આપણે એને સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એક વસ્તુની અહીંયા તમને બ્રીફ આપી દઈએ.
કે ભાઈ મેદાનોની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, જેથી તમને આગળ જેમ જેમ જશો તો તમને ખબર પડશે કે ભાઈ કયા આસ્પેક્ટથી આપણે જોવાનો છે આ ટૉપિક, બરાબર છે. તો જો ફર્સ્ટ તમને શું પૂછી શકે આમાંથી, એક તો એનું સ્થાન, કે ભાઈ XYZ મેદાન ક્યાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ કંઠીનું મેદાન ક્યાં આવેલું છે, તો અહીંયા તમને જિલ્લો મેઇનલી ખબર હોવો જોઈએ, ડિસ્ટ્રિક્ટ ખબર હોવો જોઈએ. હવે જિલ્લો ત્યારે જ ખબર હોય જ્યારે તમને શું ખબર હોય, મેપ, નકશો ખબર હોય. એક તો તમને લોકેશન પૂછી શકે. બીજું આ ટોપિકની અંદરથી શું પૂછી શકે, તો દરેક મેદાનની કોઈકને કોઈક ખાસિયત હશે. ખાસિયત કયા પ્રકારની હોય, મોટા ભાગના કેસીસમાં આપણે કોઈને કોઈ વસ્તુની ખેતી માટે મેદાન જાણીતું હશે, કે ભાઈ ફોર એક્ઝામ્પલ ચરોતરનું મેદાન છે તો એ તમાકુ માટે જાણીતું છે, કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે, ભાલ પ્રદેશ ઘઉં માટે જાણીતો છે, કારણ કે મેદાન અને ખેતીનો સંબંધ છે, સીધો આપણે સ્ટાર્ટિંગમાં જોયું. તો આવો કંઈક પ્રશ્ન બની શકે. ત્રીજું, જે ખાસ કરીને તમને તળ ગુજરાતની અંદર પૂછી શકે કે ભાઈ જે તે મેદાન કઈ કઈ નદીઓની વચ્ચે આવેલું છે, અથવા તો કઈ બે નદીઓની વચ્ચેના પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે. તો એક આ પ્રકારનો પ્રશ્ન પણ આ ટોપિકમાંથી બની શકે. મોરલેસ આ બેસિક આ પ્રકારના પ્રશ્નો એક્સપેક્ટ કરી શકો તમે. હજુ બી આગળ કંઈક આવશે નવું, આપણે જોઈએ, બરાબર. સ્ટાર્ટ કરીએ કચ્છના મેદાનોથી, અને એમાં પહેલું છે કંઠીનું મેદાન. કયું મેદાન છે? કંઠીનું. શબ્દ છે શું? કંઠી. આપણે ગળામાં કંઠી ધારણ કરીએ તો એ કંઠી જેવા મેદાનનો આકાર છે, ક્યાં છે? કચ્છમાં. જુઓ, કચ્છની દક્ષિણમાં આ જે કંઠી જેવો આકાર છે, આ જે યુ શેપ બને છે, તો આ વિસ્તારનું જે મેદાની પ્રદેશ છે એને શું કહેવાય છે? કંઠીનું મેદાન. શું કહેવાય છે? કંઠીનું મેદાન. આટલો જે આ એરિયા છે, જે મેદાની પ્રદેશ કંઠી જેવો આકાર બને છે એને શું કહેવાય છે? કંઠીનું મેદાન. યાદ રહેશે. કચ્છનો દક્ષિણ ભાગ શેના માટે જાણીતું છે? જુઓ, ખલેલા એટલે શું? પીળી ખારેક, જે ચોમાસાની સિઝનમાં જૂન જુલાઈ મહિનામાં આપણને માર્કેટમાં જોવા મળતી હોય, પીળી અને મરૂન કલરની જે ખારેક હોય છે, મીઠી ખારેક, તો એના સ્થાનિક ભાષામાં ખલેલા પણ કહેવાય છે, અથવા તો પીળી ખારેક અહીંની સ્પેશિયાલિટી છે. બીજી વસ્તુ ખજૂર, રણ પ્રદેશ છે. ત્રીજી વસ્તુ બાજરી. આ ત્રણની ખેતી મુખ્ય છે. તો પ્રશ્ન પૂછાય, ભાઈ કંઠીનું મેદાન ક્યાં આવેલું છે? તો દક્ષિણ ધારની દક્ષિણમાં કંઠી આકારે આવેલું મેદાન એટલે કંઠીનું મેદાન. નંબર 1. નંબર 2, શેની ખેતી માટે જાણીતું છે? તો ખજૂર, બાજરી અને ખારેક. ખારેક અથવા તો ખલેલા એને કહી શકો. તો આટલી વસ્તુ છે. કંઠી આકારનું હોવાથી એનું નામ શું છે? કંઠીનું મેદાન. લોજિકલ છે વસ્તુ. ક્લિયર? તો આ એક પહેલું મેદાન જે હતું એ આપણું શેનું છે? કંઠીનું મેદાન. ડન? રેડી? સેકન્ડ જોઈએ. બીજું મેદાન એટલે વાગડનું મેદાન. હવે જુઓ, અહીંયા ધ્યાન આપજો, આ છે વાગડ. અને તળ ગુજરાતના મેદાનો જ્યારે જોઈશું આજે, ત્યારે બીજું એક આવશે વાકડ. વાગડ અને વાકડ અલગ શબ્દ છે, પણ બંને છે શું? મેદાનો જ છે. તો અહીંયા ધ્યાન રાખવાનું, ભૂલ થવાની સંભાવના છે. આપણે અહીંયા હાલ કયું જોઈ રહ્યા છીએ? વાગડનું મેદાન. ક્યાં આવેલું છે? કચ્છમાં. કચ્છમાં ક્યાં આવેલું છે? તો કચ્છના રણના, અહીંયા જ્યારે પણ તમે કશે પણ આવો શબ્દ વાંચો કે કચ્છનું રણ, તો બાય ડિફોલ્ટ સમજી જવાનું કે શેની વાત છે? મોટા રણની જ વાત છે. જો નાના રણનો ઉલ્લેખ હશે તો પર્ટિક્યુલરલી એવું લખવામાં આવશે કે નાનું રણ. જો ખાલી કચ્છનું રણ એવો શબ્દ વપરાય તો સમજવું એ ડિફોલ્ટ શેની વાત કરે છે? મોટા રણની જ વાત કરે છે. કચ્છના મોટા રણની દક્ષિણ પૂર્વમાં વાગડનું મેદાન આવેલું છે. બીજા શબ્દમાં કહીએ તો કચ્છના રણ અને તળ ગુજરાતની વચ્ચે, તમે સમજો, આટલો જે વિસ્તાર છે એ શું છે? આપણું કચ્છનું રણ છે ફોર એક્ઝામ્પલ. એનો દક્ષિણ પૂર્વ ભાગ, દક્ષિણ પૂર્વ એટલે આ છેડો, અને અહીંયાથી આપણો આખો આ તળ ગુજરાત છે. તો આ બેની વચ્ચેનો આ જે એરિયા છે, પાટણની બોર્ડર એને લાગે છે, આ જે વિસ્તાર છે એને શું કહેવાય છે? વાગડનું મેદાન. શું કહેવાય છે? વાગડનું મેદાન. ક્લિયર? કચ્છના રણની દક્ષિણ પૂર્વનો વિસ્તાર એને શું કહેવાય છે? વાગડનું મેદાન. આ વાગડના મેદાનમાં શું આવેલું છે? તો કંથકોટના ડુંગરો. કંથકોટના ડુંગર આવેલા છે. અને આ કંથકોટના ડુંગરમાં આવેલો છે કંથકોટનો કિલ્લો. કંથકોટના ડુંગરમાં શું છે? કંથકોટનો કિલ્લો છે. અને આ કિલ્લો ઇતિહાસ જોડે કશે કનેક્ટ થાય છે. જો ઇતિહાસ છે, ભૂગોળ છે, સંસ્કૃતિ, આ બધા, અને ઇકોનોમી, ક્યાંક ને ક્યાંક ભૂગોળની જોડે બધા વિષયો જોડાયેલા હોય છે.
કંથકોટના કિલ્લાની વાત આવે ત્યારે જવું પડે વર્ષ 1026-27માં, જ્યારે ગુજરાતમાં શાસન હતું ભીમદેવ પ્રથમનું અને આક્રમણ થાય છે કોનું? મોહમ્મદ ગઝનીનું, ક્યાં? સોમનાથ મંદિર પર. ત્યારે ભીમદેવ આ કંથકોટના કિલ્લામાં આવીને છુપાય છે. પ્લાન રાધર એવો હતો કે ભાઈ ગઝની જ્યારે લૂંટીને પાછો જતો હોય ત્યારે આપણે રસ્તામાં એને પકડીને એનું સર્વિસિંગ કરી દઈશું. પણ થયું એવું કે પેપર ફૂટી ગયું. પેપર ફૂટી ગયું એટલે ગઝનીને ખબર પડી ગઈ કે અહીંયા પાર્ટી છે, તો આપણે પાર્ટીમાં ન જ જવું. પાર્ટી બાયપાસ થઈને આમ થઈને નીકળી ગઈ રાજસ્થાન થઈને. પરિણામે ભીમદેવનો પસ્તાવો થાય છે અને પોતાના પસ્તાવાનો અથવા તો પોતાનો એનો પ્રાયશ્ચિત કરવા જે કરે છે એ હિસ્ટ્રીમાં તમે જોયું જ છે. ટૂંકમાં કંથકોટનો કિલ્લો, કંથકોટનો ડુંગર વાગડના મેદાનમાં આવેલું છે. વાગડનું મેદાન ક્યાં છે? કચ્છના રણના દક્ષિણ પૂર્વમાં. જુઓ, ઓલવેઝ જ્યોગ્રાફીમાં મેપ અને ડાયરેક્શન તમારા પાયા છે. નકશો અને દિશાઓ જેટલું ક્લિયરલી મગજમાં નાખી દેશો, જેટલું વહેલું નાખી દેશો, એટલો ભૂગોળ સહેલો સબ્જેક્ટ બનશે. ઓકે, ચલો. કંથકોટનો ડુંગર છે, પ્લસ આ વિસ્તારની અંદર બન્ની ઘાસ ઉગતું જોવા મળે છે. જો બન્ની ઘાસ કચ્છની સ્પેશિયાલિટી છે. બન્ની ઘાસ જે છે એ પર્ટિક્યુલરલી શેના માટે કામ આવે છે? તો પશુઓના આહાર માટે કામની વસ્તુ છે. અને આ વાગડના મેદાનની અંદર બન્ની ઘાસ ઉગેલું આપણને જોવા મળે છે. કચ્છમાં બીજે બધે પણ ઉગે છે બન્ની ઘાસ, પણ અહીંયા થોડુંક વધારે માત્રામાં છે. તો બન્ની ઘાસનો વિસ્તાર પણ આને કહેવામાં આવે છે. ઓકે, આગળ. સેકન્ડ, કચ્છનો પોર્શન અહીંયા પૂરો થાય છે. કચ્છમાં ફક્ત 2 મેદાન છે, કંઠીનું મેદાન અને વાગડનું મેદાન. ક્લિયર હશે તમને. જો હું વારંવાર એકની એક વસ્તુ એટલે રિપીટ કરું છું કે તમે મારી સામે નથી બેઠા, તો હું બાકી યુઝ્યુઅલી કેવું હોય, ઓફલાઈન ક્લાસીસ હોય તો અમે તમારો ફેસ જોઈને પણ જજ કરી શકતા હોઈએ કે તમને ખબર પડી રહી છે કે નહીં. પણ આ એક નવું માધ્યમ છે, નવું પ્લેટફોર્મ છે, તો એટલા માટે કે તમને જેટલું ઇઝીલી સમજાવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. બરાબર છે. સેકન્ડ પોર્શન છે સૌરાષ્ટ્રના મેદાનો. સૌરાષ્ટ્રની અંદર કુલ આપણે 8 અલગ અલગ મેદાનો જોવાના છીએ. કેટલા? 8. કયા કયા? પહેલાં એના નામ અહીંયા લખી દઈએ આપણે. ગોહિલવાડનું મેદાન, ઝાલાવાડ, હાલર, નળકાંઠો, ઘેડ, ભાલ પ્રદેશ, સોરઠ અને લીલીના ઘેર. બરાબર, જોડણીની ભૂલો ના કરતા. ખેર ચાલો, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ઝાલાવાડની વાત કરીએ. બહુ સિમ્પલ છે. ઝાલાવાડની અંદર, ઝાલાવાડ એટલે કયો વિસ્તાર? તો સુરેન્દ્રનગર. કયો જિલ્લો? સુરેન્દ્રનગરથી કચ્છનો જે નાના રણ સુધીનો વિસ્તાર છે એને શું કહેવાય છે? ઝાલાવાડ. જો એક એક આપણે મેપમાં પ્લોટ કરતા જઈશું. સુરેન્દ્રનગર અને કચ્છના નાના રણ અહીંનો આટલો આ જે વિસ્તાર છે એને શું કહેવાય છે? અહીંયા નંબર 1 લખવું એટલે સમજવાનું 1 નંબરનું મેદાન એટલે કયું? આપણું ઝાલાવાડ. નંબર 2, ઝાલાવાડમાં બીજું કોઈ ખેતી રિલેટેડ વસ્તુઓ યાદ નથી રાખવાની. સૂકો પ્રદેશ છે, પાણીની તંગી અછત હોય છે અહીંયા, જમીનની અંદર પણ એટલો બધો કસ નથી, તો એના માટે થઈને ઝાલાવાડની અંદર કોઈ એગ્રીકલ્ચર કે એવી એક્ટિવિટી આપણને યાદ રાખવાની થતી નથી. સેકન્ડ મેદાન એટલે ગોહિલવાડનું મેદાન. ગોહિલવાડ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, ભાવસિંહજી ગોહિલ, દિગ્વિજયસિંહજી ગોહિલ, અથવા તો તમે જેની કવિતાઓ ભણ્યા છો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો વિસ્તાર એટલે આજનું ભાવનગર જે હતું એક જમાનામાં ભાવનગર સ્ટેટ. સ્વતંત્ર ભારતની જોડે સૌપ્રથમ જોડાણ જે રાજ્યનું થયું એ ભાવનગર રાજ્ય. કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, એને તમે ઓળખતા જશો, એમની આ વાત તો સાંભળી જ હશે. તો એમનો જે વિસ્તાર છે ગોહિલવાડ રાજ્યનો વિસ્તાર, જે ભાવનગર આજનો જિલ્લો છે, તો એને શું કહેવાય છે? આપણે ગોહિલવાડનું મેદાન. અને આ ગોહિલવાડના મેદાનમાં કુલ 5 વસ્તુઓ યાદ રાખવાની છે ખેતીમાં. જમાદાર કેરી, જો કેરી પણ કેસર કેરી, લંગડો, દાડમ, હાફૂસ, પાયરી નહીં. કઈ? જમાદાર કેરી. જમાદાર કેરી આ વિસ્તારની ખાસિયત છે. એ છે ભાવનગરની ડુંગળી બહુ પ્રખ્યાત છે. ઘૂઘરી જુવાર, ઘૂઘરી જુવાર, જુવારની એક જાત છે ઘૂઘરી. તમે સુરતમાં નિઝર તાલુકા, તાપી જિલ્લાનો જે નિઝર તાલુકો છે ત્યાં જશો તો ત્યાંની જે જુવાર છે એની એક જાત છે ગોટી જુવાર, બહુ ફેમસ છે. ભાવનગરની કઈ છે? ઘૂઘરી જુવાર. એ સિવાય દાડમ અને જામફળ. આ 5 વસ્તુ
ડુંગળી, દાડમ, જામફળ, જુવાર અને કેરી, આ 5 વસ્તુની ખેતી માટે ગોહિલવાડનું મેદાન આપણું જાણીતું છે. પછી આવે છે સોરઠ. ઝવેરચંદ મેઘાણી સાહેબનું પુસ્તક છે સોરઠી બહારવટિયા. તો સોરઠ એટલે કયો વિસ્તાર? પ્રશ્ન એ થાય, સોરઠ એટલે કયો વિસ્તાર? તો સોરઠ એટલે આજનો જુનાગઢ જિલ્લાનો વિસ્તાર અને ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર. જે તે સમયે ફક્ત જુનાગઢ જિલ્લો જ લાગતો, પણ હવે જુનાગઢ અને ગીર સોમનાથ એમ 2 અલગ જિલ્લાઓ અસ્તિત્વ ધરાવે છે. તો આજની તારીખનું તમે જુઓ તો જુનાગઢ ગીર સોમનાથનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? સોરઠ પ્રદેશ. અને સોરઠ તમે નામ સાંભળ્યું જશે, તલાલાની કેસર કેરી. તલાળા એ ગીરની અંદર છે બેઝિકલી. તો આ વિસ્તારની કઈ કેરી પ્રખ્યાત છે? કેસર કેરી પ્રખ્યાત છે. જો જમાદાર ભાવનગર હતી, કેસર સોરઠમાં છે. ક્લિયર? સિમ્પલ છે. જો 3 જોયા, ઝાલાવાડ સુરેન્દ્રનગર, ગોહિલવાડ ભાવનગર. હજુ નીચે આવો, સોરઠ એટલે જુનાગઢ અને ગીર સોમનાથ. આ જે ગીર સોમનાથની અંદર બહુ એક ફેમસ છે લીલી નાઘેરનું મેદાન. કયું છે? લીલી નાઘેરનું મેદાન. આ વિસ્તારમાં જો લીલી શબ્દ એક યાદ રાખજો, હિન્ટ છે, આ હરિયાળો પ્રદેશ છે. અહીંયા સૌરાષ્ટ્રનો સૌથી વધારે વરસાદ આપણને આ વિસ્તારમાં જોવા મળે છે, લીલી નાઘેરના પ્રદેશમાં. ક્યાંથી ક્યાં? ગીર સોમનાથ જિલ્લાનું ઉના. દીવ જાઓ તો ઉના થઈને જવું પડે. ગુજરાતનો એન્ડ પોઈન્ટ ને દીવનો જે બ્રિજ છે તો એ ઉના જિલ્લો કયો? ગીર સોમનાથ. થી ક્યાં સુધી? તો જુનાગઢ જિલ્લાના ચોરવાડ સુધીનો જે કિનારાનો વિસ્તાર છે એને શું કહેવાય છે? લીલી નાઘેરનો પ્રદેશ. ખાસિયતો: નંબર 1 ખૂબ સારો વરસાદ. નંબર 2 નાળિયેરી, નાળિયેરીની ખેતી થાય છે. નંબર 3 કપાસ, મગફળી અને કેરી. દરેકે દરેક ફેમસ પાક જે સૌરાષ્ટ્રના છે અહીંયા આપણને જોવા મળે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રદેશ છે, ખાસ યાદ રાખવું. હવે આ જે 4 થયા એમને નકશામાં જોઈ લો એક વખત. તો આ આપણે જોયું ઝાલાવાડ, નંબર 2 ગોહિલવાડ, નંબર 3 જુનાગઢ ગીર સોમનાથનો વિસ્તાર એટલે કે સોરઠ, ઉનાથી ચોરવાડ, આ જે છે એ છે આપણો નંબર 4. ક્લિયર થાય છે? બરોબર છે. ગોહિલવાડ 5 વસ્તુ માટે: ઘૂઘરી, જુવાર, જમાદાર કેરી, ડુંગળી, દાડમ, જામફળ. સોરઠ કેસર કેરી માટે. લીલી નાગેર નાળિયેરીની ખેતી, મગફળીની ખેતી, કપાસની ખેતી, કેરીની ખેતી અને ખૂબ સારો વરસાદ. હરિયાળો પ્રદેશ છે, સરસ મજાનો. 4 થયા. આગળ જઈએ. ઓકે, ચલો. નંબર 5 એટલે ઘેડ. માધવપુર ઘેડનો મેળો. સંસ્કૃતિ, કળા એની અંદર ટોપિક હશે મેળાઓ. એમાં તમે જોશો માધવપુર ઘેડનો મેળો અને એની અંદર એવું કહેશે કે ભાઈ માધવપુરને માંડવે આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વરદુલ્હા ભગવાન. અર્થાત એ મેળાનું વર્ણન છે આ કે ભાઈ કૃષ્ણ રૂકમણીના લગ્નને યાદગીરીમાં ઉજવતો મેળો છે. તો એ ઘેડ પ્રદેશ, જેને માધવપુર ઘેડ પણ કહેવાય છે, ક્યાં આવેલું છે? જિલ્લો છે પોરબંદર. પોરબંદરમાં આપણને મેઇનલી આનો એરિયા જોવા મળે. પોરબંદર જિલ્લાની અંદર આપણે જોયું બંદર કયું છે? નવી બંદર. તો જુનાગઢ જિલ્લાના માણાવદરથી પોરબંદર જિલ્લાના નવી બંદર સુધીનો વિસ્તાર. ફરીથી જુનાગઢનું માણાવદરથી શરૂ કરીને પોરબંદરના નવી બંદર સુધીના વિસ્તારને શું કહેવાય છે? ઘેડ પ્રદેશ. જુઓ, પોરબંદરમાં અહીંયા ભાદર નદી જ્યાં દરિયાને મળે ત્યાં આવેલું છે આપણું નવી બંદર. તો ત્યાંથી જુનાગઢનો આ જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ? ઘેડ પ્રદેશ. ક્લિયર? યાદ રહી ગયું? ઘેડની ખાસિયત છે, ઘેડની એક બહુ ઇમ્પોર્ટન્ટ ખાસિયત છે જે મિસ નથી કરવાની, કે આ લખી દેજો, નોટ ડાઉન કરી લેજો. ચોમાસા દરમિયાન અહીં ખેતી લાયક જમીન માં પાણી ભરાઈ જાય છે. તમને થશે સર આમાં નવું શું છે? તો બધે પાણી ભરાય, એવું નથી. ઘેડ પ્રદેશ જે છે એની સપાટી દરિયાની સપાટી કરતાં નીચી છે, એટલે કે નીચાણવાળો વિસ્તાર છે. પરિણામે વરસાદનું જે પાણી આવે તો ચોમાસાની અંદર ઘેડ પ્રદેશ, ઘેડ પંથક આખો પાણીથી ભરાઈ જાય છે. ઘેડમાં ચોમાસામાં ખેતરોમાં જવું લગભગ અશક્ય છે. એટલો ખતરનાક કાદવ કીચડ, પાણી ભરાઈ જાય, એ બધી વસ્તુ હોય. પણ
શિયાળામાં અહીંયા જબરજસ્ત ખેતી થાય છે. આ બધું પાણી જશે ક્યાં? જમીનમાં ઉતરશે, ગ્રાઉન્ડ વોટર તમારું ઉપર આવે અને ખેતીમાં મદદ કરે. તો પરિણામે અહીંયા શું થાય છે કે ચોમાસાની અંદર ખેતી નથી થતી, પણ શિયાળામાં ઘેડ પ્રદેશમાં ખૂબ જ સારી ખેતી થશે. ઘેડની અંદર મગફળીની ખેતી પણ થાય છે, કપાસની પણ થાય છે. તો ઘેડની અંદર ટૂંકમાં શિયાળામાં ખેતી થશે અને ખૂબ સારી ખેતી થશે, યાદ રાખજો. ઓકે, ક્લિયર? આ વસ્તુ લખી લેજો. એવો તો વિડીયો અહીંયા અટકાઈને લખી લેજો. બરાબર છે? આગળ જઈએ. છઠ્ઠો છે હાલાર પ્રદેશ. હાલાર એટલે એક જમાનાનું નવાનગર સ્ટેટ જેને કહેવાતું. યાદ રાખજો આ બધું. નવાનગર સ્ટેટ એટલે જામનગર રાજ્યનું જૂનું નામ. જામ રણજીતસિંહજી જેના યાદમાં પછી જામ દુલીપસિંહ છે, દુલીપ ટ્રોફી જેમના યાદમાં રમાય છે. તો એક જમાનાનું નવાનગર સ્ટેટ એટલે કે જામનગર હતું. આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા બે અલગ જિલ્લા છે. તો એની વચ્ચેનો આ જે વિસ્તાર છે એને શું કહેવાય છે? હાલાર પ્રદેશ. શું કહેવાય છે? હાલાર. સાથે સાથે અહીંયા બીજું એક મેદાન છે, અહીંયા આપણે લખ્યું નથી પણ કવર કરી લઈએ છીએ, ઇતિહાસ છે એટલા માટે. આ જે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે એને શું કહેવાય છે? દારૂકા વન. દેવભૂમિ દ્વારકા જિલ્લો, કૃષ્ણ ભગવાનની દ્વારકા, તો એ વિસ્તારને દારૂકા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખવાનું. આગળ જઈએ. સાતમો, નળકાંઠાનો પ્રદેશ. હવે અગત્યનું છે. જો ગુજરાતમાં એક જ નળ છે, નળ સરોવર. સિમ્પલ લોજિક. નળ સરોવર એ આવ્યું ક્યાં? તો સુરેન્દ્રનગર અને અમદાવાદની બોર્ડર પર છે. ફોર એક્ઝામ્પલ માની લો અહીંયા છે, થોડુંક નીચે છે પણ માની લો ચલો અહીંયા છે. તો આ જે નળ સરોવર છે એની આસપાસનો એટલે કે બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? નળનો કાંઠો. નળ સરોવરનો કિનારો એટલે નળનો કાંઠો. તો નળ કાંઠો, બોટાદ, સુરેન્દ્રનગર અને નળ સરોવરની આસપાસનો વિસ્તાર એને શું કહેવાય છે? નળકાંઠાનો વિસ્તાર. શું કહેવાય? નળકાંઠો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા, યાદ રાખજો કે નળકાંઠામાં પઢાર કોમના લોકો વસવાટ કરે છે. કોણ? પઢાર કોમ્યુનિટી. પઢારો અહીંના સ્થાનિક રહેવાસીઓ છે. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. પ્રશ્ન એક વખત એવો પૂછાયો કે આ પઢાર કોમના લોકો કઈ સંસ્કૃતિના લોકો છે? તો જવાબ એનો આવે શું? ગોપ સંસ્કૃતિ. ગોપ સંસ્કૃતિ આવે જવાબ? ના આવે. શું આવે જવાબ? સાગર સંસ્કૃતિ. તમને કલ્ચરની અંદર આવશે. બેઝિકલી અહીંયા એક થોડોક પરિચય આપી દઉં. એવું કહેવાય કે ભાઈ પઢારો બેઝિકલી, જો પઢારોનું એક હલેસા નૃત્ય છે. પઢાર કોમ્યુનિટીનું શું કામ છે? એ લોકો બેઝિકલી દરિયાખેડુ પ્રજા છે. તો જે પ્રજા દરિયાખેડુ છે, માછીમારીનો વ્યવસાય કરતી હોય, વાહન ચલાવવાનો વ્યવસાય કરતી હોય, તો એ બધા એમના પૂર્વજોથી જે કામ શરૂ થઈને આવતું હોય. કોઈ તમારા જેવો આપણા મતલબ કેડ ન છે, કોઈ એક પેઢીએ એવું કામ કર્યું છે એના લીધે નહીં, પણ પરાપૂર્વથી એમનું આખું એ સમાજ, એ આખી જનરેશન્સ આ જ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તો એમની આ સંસ્કૃતિ બને. અલ્ટિમેટલી પઢારો પરાપૂર્વથી આ જ વ્યવસાયમાં સંકળાયેલા છે એટલે શું કહેવાય છે? સાગર સંસ્કૃતિ. સાગર એટલે દરિયો. હવે જો આની હિન્ટ શું હતી? પઢારોનું નૃત્ય છે કયું? હલેસા નૃત્ય. હવે હલેસા શેની સાથે સંકળાયેલા છે? ઓબ્વિયસ છે દરિયા જોડે, દરિયાની મતલબ એને લગતી પ્રવૃત્તિઓ સાથે. તો ગોપ સંસ્કૃતિના લોકો કોને કહેવાય? તો જે લોકો પરાપૂર્વથી ઘણા વર્ષોથી, સદીઓથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ બધા એટલે ગોપ સંસ્કૃતિના લોકો. આવો આપણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની હસુમતીબેન કે હસુતાબેન સેંધાણીની જે બુક છે એની અંદર છે. GMC ગાંધીનગર મહાનગરપાલિકાની પરીક્ષામાં આ પઢારવાળો પ્રશ્ન પૂછાયેલો. તો આવું કલ્ચરમાં સાહેબ કરાવશે તમને, પણ એક આઈડિયા રાખજો કે પઢારો નળકાંઠામાં વસવાટ કરે છે અને કઈ કોમ્યુનિટીના છે? સાગર સંસ્કૃતિના હોય એવું મનાય છે. કોમ્યુનિટી તો પઢાર જ છે. ક્લિયર? 8મું અને સૌરાષ્ટ્રનું છેલ્લું એટલે કે ભાલ પ્રદેશ. અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ વિસ્તાર જુઓ. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ વિસ્તાર. હવે એમાં થોડું ઘણું બોટાદ બી આવી જાય તો આવી જાય, ના પડાય. બરાબર છે? એટલે આપણે એને સૌરાષ્ટ્રની જોડે જોઈએ છીએ કારણ કે દક્ષિણ પશ્ચિમ પાર્ટ છે. એટલે આ વિસ્તાર છે ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશ શેના માટે જાણીતો છે? ભાલિયા ઘઉં માટે જાણીતો છે.
હંસિયા, ચાસિયા એ બધા જુદી જુદી જાતના ઘઉં થાય છે, પણ ભાલ પ્રદેશ પર્ટિક્યુલરલી ભાલના ઘઉં બહુ જાણીતા છે. બરોબર છે. આગળ સૌરાષ્ટ્રનું મેદાન, આ એક નોંધ છે. શું છે પહેલાં હું વાંચી જાઉં છું, પછી સમજાવું છું. સૌરાષ્ટ્રનું મેદાન શેત્રુંજી બેસિન અને ભાદર બેસિન, શેત્રુંજી અને ભાદર બેસિન દ્વારા રચાયેલું છે. શેત્રુંજી અને ભાદર શું છે? તો નદીઓના નામ છે. સૌરાષ્ટ્રનું મેદાન ક્યાંક ને ક્યાંક આ બે મુખ્ય નદીઓના લીધે બનાવેલું છે. બેસિન એટલે આ નદી અને એનું સહાયક નદીઓનું જે આખું નેટવર્ક છે એ આખો એરિયા, એટલે એનું બેસિન. સેમ વે ભાદર અને ભાદરની સહાયક, માની લો ભાદરની કોઈ એક સહાયક છેક જામનગરથી આવે છે, તો એનો આખો કવરેજ એરિયા અને ભાદરનો આખો કવરેજ એરિયા એને કહેવાય ભાદરનું બેસિન. બરાબર, એના દ્વારા બનેલું છે. અહીંયા વઢવાણ, ધ્રાંગધ્રા, ભાવનગર અને ઘોઘાના નાના નાના મેદાન પણ છે. હવે આ મેદાનો કેવા છે? લોકલ મેદાન છે. હા, એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ બધા મેદાનો સરકારી રેકોર્ડમાં તમને જોવા નહીં મળે. મતલબ એવું નહીં કે કોઈ ભાઈ આ ગામ આવ્યું એટલે વઢવાણનું મેદાન પતી ગયું, અથવા તો આ ગામની બહાર નીકળ્યા એટલે ગોહિલવાડનું મેદાન પૂરું. આ વસ્તુઓ કેવી છે? સ્થાનિક નામ છે. મતલબ જે તે વિસ્તારના લોકોને ખબર છે આપણી વાત થાય છે કે નથી થતી. કોઈ વ્યક્તિ તમારામાંથી ભાલ પ્રદેશમાં રહેતો હશે, ધંધુકામાં રહેતો હશે, ધોળકામાં રહેતો હશે, તો એને ખબર છે ભાલમાં આપણો સમાવેશ થઈ જાય. એવું કોઈ કશે સ્પેસિફિકલી નહીં કીધું કે ભાઈ આ ફલાણા તાલુકાનું આ ગામ એટલે ધોળકાનું મેદાન, સોરી ભાલનું મેદાન કહેવાય, અને આ ગામ એટલે ભાલનું મેદાન ના કહેવાય, એવું ના હોય. આ બધી વસ્તુ કેવી છે? લોકલ લોકો, સ્થાનિક લોકોને ખબર હોય, સ્થાનિક શબ્દ છે. તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે ભાઈ ગોહિલવાડ પંથકમાં વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો. તો આ પંથક શબ્દ એ મેદાનો સૂચવે છે. અને એ લોકોને ખબર હોય, જે તે વિસ્તારના લોકોને ખબર હોય, એટલે કશે એવું ના, કદી એવું નહીં આવે કે ભાઈ આ ગામ છે તો એ ગોહિલવાડના મેદાનમાં આવશે કે ના આવે, એવું ના આવે. બરાબર છે. તો એવો ખોટા ટ્રેક પર જતા નહીં. ક્લિયર? આગળ ગીરની ટેકરીઓ ભાદર અને શેત્રુંજી બેસિનને અલગ પાડે છે. હવે આ સમજો, તમારી શેત્રુંજી નદી છે એ કંઈક આમ જઈ રહી છે, ભાદર નદી જે છે એ કંઈક આમ જઈ રહી છે. તમે જુઓ, શેત્રુંજીની જે નદીઓ છે ને એ ગીરની ટેકરીમાંથી નીકળે છે, અને ભાદર અને શેત્રુંજી, તો આટલો જ આખો વિસ્તાર છે. અહીંયા શેત્રુંજી અને એની સહાયક નદીઓનું નેટવર્ક છે. તો આ મેદાનને પાણી એ પૂરું પાડે. આ મેદાનમાં કાં બહેનો કશે એમની જ નદીઓનો ઠલવાયેલો છે. આ ગીરની ટેકરીઓના કારણે જ ગીરની દક્ષિણમાં જે નદીઓ છે બધી શેત્રુંજીના બેસિનની અંદર આવશે. ગીરની ઉત્તરમાં કોનું બેસિન છે? ભાદરનું. ભાદરનું બેસિન ખાસું મોટું છે. સુખભાદર નદી છે કે અહીંયા સુધી આવેલી છે. બરાબર છે. તો આ ભાદરનું બેસિન અને શેત્રુંજીનું બેસિન એ બે સૌરાષ્ટ્રના મેદાન પાછળ જવાબદાર છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ભાદર અને શેત્રુંજીના નેટવર્ક જે છે, બેસિન છે, બેસિન તમે નદીઓની અંદર સમજાઈશું, તો બેસિનને છૂટું કોણ પાડે છે? તો ગીરની ટેકરીઓ આ બંનેને અલગ પાડે છે. મતલબ ગીરની ટેકરીઓ, ઇમેજિન કરો કે એક માણસ ઊભો છે વચ્ચે, ભાઈ તું આમ રહે ને તું આમ રહે. આમ ગીરની ટેકરીએ શેત્રુંજીને કીધું ભાઈ તમારે દક્ષિણમાં રહેવાનું, ભાદરને કીધું તું તારું નેટવર્ક ઉત્તરમાં, તું અને તારું નેટવર્ક ભાઈ શેત્રુંજી દક્ષિણમાં. આવું કર્યું કોણે? ગીરની ટેકરીઓએ. તો વિભાજક તરીકે કામ કરે છે અહીંયા. બરોબર છે. તો આટલા હતા આપણા સૌરાષ્ટ્રના મેદાનો. ક્લિયર? તો કચ્છના મેદાનો, સૌરાષ્ટ્રના મેદાનો. કચ્છની અંદર આપણે 2 જોયા અને સૌરાષ્ટ્રની અંદર આપણે કેટલા જોયા? 8. હવે વાત કરીએ કોની? તળ ગુજરાતના મેદાનોની. તો હવે તળ ગુજરાતના મેદાનોની વાત કરીએ. તો તળ ગુજરાતની અંદર પહેલાં તો એરિયા કયો? તો બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીનો એરિયા આપણે કવર કરવાનો છે. તો ઉત્તરથી દક્ષિણ જવાનો પ્રયત્ન કરીએ. રસ્તામાં કદાચ આમ તેમ ફરતા બી આવીશું. બરાબર છે. તો તળ ગુજરાતના મેદાનોની વાત કરીએ તો સૌથી પહેલાં કયું મેદાન આવશે? તો બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરીએ તો બનાસકાંઠા છે, પાટણ છે. આ જે વિસ્તાર છે કેવો છે? તો ભાઈ રાજસ્થાન જોડે બોર્ડર છે, કચ્છની જોડે બનાસકાંઠાની બોર્ડર છે, અને ક્યાંક ને ક્યાંક રેતાળ વિસ્તાર છે, રણ પ્રદેશ જેવી સૂકી જમીનો તમને જોવા મળે, થોડી ઘણી રેતી પણ જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક શુષ્ક વિસ્તાર છે. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલો જે મેદાન આપણે જોવાનું છે એ છે ઘોડનું મેદાન. બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો, જો બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો ભાગ જો કોણ જોડે બોર્ડર ધરાવે છે? કચ્છ સાથે બોર્ડર ધરાવે છે. તો બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો ઊંચાઈવાળો ભાગ કયા નામથી ઓળખાય છે? ઘોડ. બનાસકાંઠાનો પશ્ચિમનો ઊંચાઈવાળો ભાગ કયા નામથી ઓળખાય છે? ઘોડના મેદાન તરીકે. અહીંયા ખેતી યાદ રાખવાની છે. શેની ખેતી છે? તો બાજરી અને બટાકા. બટાકા માટે ડીસા વર્લ્ડ ફેમસ છે, તમને બધાને ખબર જ છે. બરોબર છે. એ સિવાય જમીન એની કેવી છે? જાડી અને રેતાળ જમીન છે. રેતાળ જમીન છે, વરસાદ ઓછો છે, એટલે એવા પાક અહીંયા થઈ શકે કે જેને ઓછા પાણીની જરૂર હોય. બાજરી એના માટે, આ કન્ડિશન માટે આઈડિયલ પાક છે. ગરમી વધારે,
તાપમાન વધારે હોય, વરસાદ ઓછો હોય, પાણીની ઉપલબ્ધતા ઓછી હોય ત્યારે બાજરી ખૂબ સારી અહીંયા આપણને ઉગતી જોવા મળે છે. ઇવન રાજસ્થાનની અંદર પણ બાજરી ખૂબ સારી થાય છે, બરાબર. તો પહેલું મેદાન છે કયું આપણું? ગોળનું મેદાન. સેકન્ડ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વઢિયારનું મેદાન. કયું છે? વઢિયારનું મેદાન. બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેનો વિસ્તાર. પણ જિલ્લો કયો? તો બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લો. ફરીથી, બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેનો બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો ભાગ કયા નામથી ઓળખાશે? વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાશે. જુઓ ડાયાગ્રામમાં, આ બનાસ નદી છે, આ તમારી સરસ્વતી નદી છે. તો આ બનાસ અને સરસ્વતી નદીની વચ્ચેનો જે વિસ્તાર, એરિયા કયો? તો બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લા લાગે. જો આ પાટણ જિલ્લો છે, આ તમારો બનાસકાંઠા છે. આખો વિસ્તાર શું કહેવાશે? વઢિયાર પ્રદેશ. પ્લસ આ જે વઢિયાર પ્રદેશ છે શેના માટે જાણીતો છે? તો વઢિયારી ભેંસો માટે. વઢિયારી ભેંસ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે વઢિયારી ભેંસો. તો વઢિયાર પ્રદેશ અહીંયા આવેલો છે બનાસ અને સરસ્વતી નદીની વચ્ચે, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો ભાગ. ક્લિયર? ખાસ યાદ રાખવાનું છે. અને આ ભેંસવાળી વાત ખાસ યાદ રાખજો, ડિટેલ્સ આવી પૂછતા હોય છે, બરાબર છે? ક્લિયર છે? તો આ બે મેદાન થયા તળ ગુજરાતના. હજુ તો બે જ થયા છે, પિક્ચર અભી બાકી છે મેરે દોસ્ત. જોઈએ ખેર, ચલો આગળ. હવે આપણા ઉત્તર ગુજરાતની અંદર ગઢવાડા અને ચુવાણ, આ બે જોડે જ જોવાના, જોડે જ યાદ રાખવાના. નંબર 3 અને નંબર 4. કારણ કન્ફ્યુઝ થઈ જશો જો અલગ કર્યા તો. ગઢવાડા એટલે કયો વિસ્તાર? તો મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકાનો વિસ્તાર. મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકાનો વિસ્તાર એટલે ગઢવાડા. અને આ જ મહેસાણા જિલ્લાનો બહુચરાજીનો વિસ્તાર, બહુચરાજી માતાજીનું મંદિર છે, આ બહુચરાજી તાલુકો પણ છે. તો આ વિસ્તાર કયા નામથી ઓળખાશે? ચુવાડ પંથક તરીકે ઓળખાશે. ચુવાડ પંથક એટલે બહુચરાજીનો એરિયા, સતલાસણા તાલુકાનો વિસ્તાર એટલે ગઢવાડા. ખાસ યાદ રાખવા આ બંને. જિલ્લો મહેસાણા. અહીંયા કોઈ ખેતી યાદ નથી રાખવાની. બેઝિકલી શું છે? આ તો આ તાલુકાઓના જૂના નામ છે, બીજું કંઈ નથી. આ નામથી આ વિસ્તાર ઓળખવામાં આવે છે. ત્રીજું આવું જ છે, થોલ અથવા તો થ્રોલનું મેદાન. અહીંયા શું છે? તો આ થોલ પક્ષી અભયારણ્ય છે. વિદેશી પક્ષીઓ અત્યારે શિયાળાના સમયમાં ડિસેમ્બર જાન્યુઆરીના ગાળામાં તમે જુઓ તો દેશ વિદેશના પક્ષીઓ, પેલિકન્સ છે, ફ્લેમિંગો છે, સંખ્યાબંધ જાત જાતના બતકો છે, ઘણી બધા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ અહીંયા આપણને જોવા મળે. તો આ જે થોલનું તળાવ છે, જેમ આપણે આગળ યાદ કરો સૌરાષ્ટ્રમાં જોયેલું કે નળ સરોવરની આસપાસનો વિસ્તાર એટલે નળ કાંઠો, એ જ રીતે આ થોલના તળાવની આસપાસનું મેદાન થોલ અથવા તો થ્રોલના મેદાન તરીકે ઓળખાય છે. અને અહીંયા જિલ્લો કયો કન્સિડર કરવાનો છે? ગાંધીનગર જિલ્લો અને એનો કલોલની આસપાસનો વિસ્તાર. જો જ્યારે આપણે થોલને એઝ અ બર્ડ સેન્ચ્યુરી, પક્ષી અભયારણ્યની હદ જોઈશું ત્યારે આપણે એવું કહીશું કે ભાઈ મહેસાણા જિલ્લાની હદ લાગે છે. કેમ? કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મહેસાણાનું અહીંયા હેન્ડલિંગ કરે છે અભયારણ્યનું. પણ આ જે થોલનું મેદાન છે એ ગાંધીનગરની અંદર આવશે. આવું કેમ છે? તો ભાઈ આ જે બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે, બોર્ડર ડિસ્પ્યુટ ઇન ધ સેન્સ કે ભાઈ કડી અને કલોલ આ બંને તાલુકાની હદ અહીંયા ભેગી થાય છે. એના લીધે કોઈક કહે છે અમારું કડીમાં લાગે, કોઈક કે કલોલમાં લાગે. આપણે યાદ રાખશું કે થોલનું મેદાન હોય તો જિલ્લો કયો લખવાનો? ગાંધીનગર. આમાં આપણે પીએચડી નથી કરવાની, તમારે જંત્રી નક્કી નથી કરવાની, બરાબર છે? સરકારી ચોપડે ભાવ નથી લખવાના. તો ગાંધીનગર યાદ રાખીને આગળ વધી જવાનું. પછી છે ખાખરીયો ટપ્પો. ખાખરીયો ટપ્પો યાદ કરો, એક શબ્દ બહુ કોમનલી બોલાતો હોય, ઇવન જે લોકો અમદાવાદ ગાંધીનગર નહીં હોય એમણે બી સાંભળ્યું હશે, કડી કલોલ. તો આ કડી અને કલોલનો વિસ્તાર છે એ સંયુક્ત રીતે ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે. મહેસાણા જિલ્લાનો કડી તાલુકો અને ગાંધીનગર જિલ્લાનો કલોલ તાલુકો, આ જે વિસ્તાર છે સંયુક્ત રીતે કયા નામથી ઓળખાય છે? ખાખરીયા ટપ્પા તરીકે. શેના માટે જાણીતો છે આ ખાખરીયો ટપ્પો? તો આ ખાખરીયા ટપ્પાનો વિસ્તાર યાદ રાખજો, અહીંથી આપણને કલોલ પાસેથી ખનિજ તેલના ભંડાર મળ્યા છે. ક્યાંથી? કલોલ પાસેથી ખનિજ તેલના ભંડાર મળ્યા છે. અને આ કડી છે, અહીંયા કપાસિયા તેલનો ઉદ્યોગ બહુ જોરદાર વિકસેલો છે. તો ટૂંકમાં તેલ યાદ રાખવાનું છે, કલોલમાં ખનિજ તેલ, કડીમાં કપાસિયા તેલ. એક અંદાજ મુજબ 40થી પણ વધારે કપાસિયા તેલની મિલો ખાલી કડી તાલુકામાં છે. બહુ મોટું કેન્દ્ર છે કપાસિયા તેલ ઉદ્યોગનું. કપાસિયા તેલ
તો અહીંયા એક લોજિક શું કહે છે કે ભાઈ અહીંયા જો આટલું બધી માત્રામાં કપાસિયા તેલની ઉદ્યોગ વિકસ્યો હશે તો બટ ઓબ્વિયસલી આજુબાજુમાંથી કશેથી કપાસ ઉગતું હશે, બરાબર. એનું જ કનેક્શન નીકળે અહીંયા તમારું વિરમગામના મેદાનમાં. વિરમગામ અમદાવાદ અને મહેસાણાની બોર્ડર પર તમે જાઓ એટલે વિરમગામ જોવા મળે. વિરમગામ તાલુકો છે. તો વિરમગામનું બીજું નામ શું છે? વિરમગામ કોટન ઝોન. કોટન એટલે કપાસ. કપાસનું ઉત્પાદન બહુ જોરદાર થાય છે. મહેસાણા જિલ્લાની બોર્ડર છે. કપાસિયા તેલનો ઉદ્યોગ કડી મહેસાણા જિલ્લો છે. સમજાય છે? રિલેશન કોરિલેટ કરતાં ફાવી રહ્યું છે કે ભાઈ કોઈક વિસ્તારમાં જો કપાસ ઉગી રહ્યું છે તો એના લીધે થઈને જ કપાસિયા તેલનો ઉદ્યોગ ત્યાં વિકસેલો આપણને જોવા મળે છે. ક્લિયર? આગળ જઈએ. પોશીના. પોશીના પટ્ટો સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો આદિવાસી વિસ્તાર છે. આપણી ઈસ્ટર્ન બોર્ડર પર લાગે છે. આ પોશીના ઘણો હજુ પણ પછાત એરિયા છે. અહીંયા વિકાસની ઘણી જરૂર છે. રિમોટ એરિયા છે એકદમ, અને અહીંયા મેઇનલી ટ્રાઇબલ આપણને પોપ્યુલેશન જોવા મળે છે. પછી હિડિમ્બ વન. હિડિમ્બા કોણ હતી? અમુક જણ એવું કે ભાઈ ખબર નહીં, અમુક જણ એવું કે કંસની માસીની છોકરી હતી. અલા ભાઈ આટલું બધું ક્લિયર રિલેશન કેવી રીતના મળે છે? હિડિમ્બા કોણ હતી? ભીમની વાઇફ હતી. ભીમ અને હિડિમ્બાનું સંતાન એટલે ઘટોત્કચ. રામાયણ મહાભારત શેમાં આવો તમને ખબર હોવી જોઈએ આટલી વસ્તુ, બરાબર છે. લોકડાઉનમાં વાત તો કર્યું છે, રામાયણ અને મહાભારત જોયા છે ને બધાએ. તો પછી તો હિડિમ્બા એવું કહેવાય છે કે ભાઈ ભીમ અને હિડિમ્બા સૌ પ્રથમ વખત અહીંયા મળ્યા હતા. એ વિસ્તાર એટલે હિડિમ્બ વનનો વિસ્તાર. હિડિમ્બા વન કહો કે હિડિમ્બ વન કહો કંઈ ફરક નથી પડતો. ક્યાં આવેલો છે? તો મહેસાણા અને સાબરકાંઠાનો જે જંગલ વિસ્તાર છે, જુઓ મહેસાણા અને સાબરકાંઠાની બોર્ડર પર ફોરેસ્ટ એરિયા છે. તો એનો આ જે વિસ્તાર છે જંગલવાળો, એને શું કહેવાય છે? હિડિમ્બ વન. યાદ રાખજો અહીંયા કે આ જંગલનો મેજર પાર્ટ, મોટો ભાગ કયા જિલ્લામાં છે? સાબરકાંઠામાં છે. આ જંગલ જે છે હિડિમ્બા વન, એનો મેજર પાર્ટ સાબરકાંઠાની અંદર છે. મહેસાણામાં ઓછો ભાગ છે એનો કમ્પેરેટિવલી. ક્લિયર? પછી વિરમગામનું મેદાન. તો ભાલના નીચા પ્રદેશની ઉત્તરમાં, સાબરમતીની ઉત્તરમાં બેઝિકલી વિરમગામનું મેદાન છે. અમદાવાદ મહેસાણાના બોર્ડરના એરિયા અહીંયા આની અંદર આવે છે. જો કયો એરિયા આવશે તો આ વિસ્તાર છે એને શું કહેવાય છે આપણે? વિરમગામનું મેદાન, બરોબર છે. એના માટે જાણીતું છે વિરમગામ. શેના માટે? કપાસ. પ્રશ્ન પૂછાય કે વિરમગામનું મેદાન કઈ નદીના કાંપ દ્વારા બનેલું છે? કઈ નદીના કાંપથી વિરમગામનું મેદાન બનેલું છે? જવાબ શું આવશે? રૂપેણ. યાદ રાખજો, MCQ માટે ઇમ્પોર્ટન્ટ. સાબરમતી નહીં, ભલે અમદાવાદ જિલ્લો છે, સાબરમતી લખવાનું નથી. રૂપેણ નદીના કાંપ દ્વારા વિરમગામના મેદાનની રચના થયેલી છે. અને અહીંયા કેવી જમીન જોવા મળે છે? કાળી જમીન પણ જોવા મળે છે, એઝ વેલ એઝ ગોરાડું જમીન પણ જોવા મળે છે. ગોરાડું એટલે કેવી જમીન? આપણે જમીનના ટોપિકમાં ડિટેલમાં જોઈશું કે ગોરાડું જમીન કોને કહેવાય, બરોબર છે. આગળ પછી અમદાવાદ સુધી આપણે આવી ગયા. જો અમદાવાદનું એક મેદાન બાકી છે. ઘણા બધાને ડાઉટ હશે કે સર અમદાવાદના મેદાનમાં અરવલ્લીની પૂંછડી આવેલી છે. કોઈ પૂંછડું આવ્યું નથી. આપણે આગળ ડુંગરમાં વાત કરી જ છે, બરોબર છે. પહેલાં જોઈ લો એક આ વડોદરાનું મેદાન કોના દ્વારા રચાયેલ છે. હવે આપણે આગળ કીધું હતું કે તળ ગુજરાતના મેદાનમાં નદીઓ પૂછી શકે. નદીઓની એક જોડ આપણે યાદ રાખવાની હતી વઢિયારમાં, બનાસ અને સરસ્વતી નદી. હવે અહીંથી બીજી નદીઓની જોડ યાદ રાખવાની છે. વડોદરાનું મેદાન નર્મદા અને ઢાઢર. યાદ રાખજો, નર્મદા અને ઢાઢર આ બે નદી દ્વારા વડોદરાનું મેદાન રચાયેલું છે. ખાસિયત શું છે? તો વડોદરાના મેદાનની દક્ષિણમાં કાળી જમીન, એટલે કે માની લો આ વડોદરા જિલ્લો છે તમારો, તો આ વડોદરા શહેર એની સેન્ટરમાં છે. વડોદરા સિટી આ મેદાનની સેન્ટરમાં છે. અને આ શહેર શું કામ કરે છે? તો વડોદરા શહેર કાળી અને રાતી જમીનને વિભાજિત કરે છે. રાતી અને કાળી જમીનને ડિવાઈડ કરે છે. તમે વડોદરાથી દક્ષિણમાં એટલે કે સુરત તરફ જશો તો તમને કેવી જમીન જોવા મળે? કાળી. અને વડોદરાની ઉત્તરમાં જશો તો તમને કેવી જમીન જોવા મળશે? રાતી. થોડીક જ જોવા મળે છે, પણ મળે છે. ખાસ અહીંની વિશેષતા છે. દક્ષિણમાં કાળી અને ઉત્તરમાં રાતી જમીન છે. અને વડોદરા શહેર આ બંને પ્રકારની જમીનને શું કરે છે? અલગ પાડે છે. યાદ રાખવાનું છે, બરાબર. પછી ગુજરાતનો બગીચો, ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ, સોનેરી પાનનો પ્રદેશ વગેરે વગેરે ઉપનામોથી જેને આપણે જાણીએ છીએ. ચરોતર. કઈ કઈ નદી ખાસ યાદ રાખવાનું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મહી અને શેરડી. જુઓ આ મહી નદી
ખેડા અને આણંદમાંથી થઈને આવે છે અને શેરડી નદી કે જે અહીંયા આ રહી, આ શેરડી, મહી અને શેરડીની વચ્ચેનો આ જે વિસ્તાર છે, આ જિલ્લો ખેડા છે, આ જિલ્લો આણંદ છે, આ જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ? ચરોતર. લોકેશન યાદ રાખવી, બરોબર. ચરોતર જિલ્લો કયો? આણંદ અને ખેડા. હજુ થોડા ડિટેલમાં જાઓ તો આણંદનો પેટલાદ, અહીંયા નડિયાદ મેઇન સેન્ટર છે, તો આ જે એરિયા છે એને શું કહેવાય છે? ચરોતરનો પ્રદેશ. કેમ આટલો બધો ફેમસ છે? તો અહીંયા ખેતી શેની થાય છે? તમાકુની ખેતી થાય છે. તમાકુ જ્યારે ઉગીને એનો પાક રેડી થવાની કન્ડિશનમાં હોય ત્યારે એના પાન ગોલ્ડન હોય, એના લીધે આપણે એને શું કહીએ છીએ? સોનેરી પાનનો પ્રદેશ કહીએ છીએ. મધ્ય ગુજરાતનો બગીચો કયો? ગુજરાતનો સૌથી ફળદ્રુપ મેદાની વિસ્તાર કયો? તો જવાબ શું આવે? ચરોતરનો વિસ્તાર. બરાબર છે. એવું નથી કે અહીંયા ખાલી તમાકુ જ ઉગે, બધા અહીંયા તમાકુ ઉગાડે છે એવું નથી. અહીંયા તમાકુ સિવાય ડાંગર એટલે કે ચોખા અને કેળાનો પણ ખાસું એવું ખેતી જોવા મળે છે. અહીંની ખાસિયત શું છે? કેમ અહીંયા જ તમાકુ ઉગે, બીજે કશે કેમ નહીં? ઉત્તર ગુજરાતમાં ઉગે છે, મહેસાણાની અંદર તમાકુ થાય છે, પણ આ કેમ આટલું બધું ફેમસ છે? એનું રીઝન છે અહીંયા લોએસ્ટ પ્રકારની જમીન છે. લોએસ્ટ પ્રકારની કેવી છે? બેસર જમીન. જો લોએસ્ટ પ્રકારની જમીન ચાઇનાની અંદર આપણને જોવા મળે, યાદ રાખજો, આ ફેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. લોએસ્ટ પ્રકારની જે જમીન હોય જે ચાઇનાની અંદર જોવા મળે છે, એની ખાસિયત છે કે કાપનું સ્થાનાંતર પવન વડે થયું હોય કશે ને કશે. અને આ લોએસ્ટ પ્રકારની જમીન જે છે ને તમારી થોડીક પીળાશ પડતા રંગની હોય. કયા રંગની હોય? પીળા રંગની હોય. ચાઇનાની અંદર યાદ કરો, તમે કશે વાંચ્યું હોય તો કે ચાઇનામાં એક રિવર છે, યલો રિવર. યલો રિવરનું બીજું નામ શું છે? તમારે જાતે શોધવાનું છે, કારણ કે નામ તમે સાંભળેલું છે. અને એક છે યલો સી, પીળો સમુદ્ર અને પીળી નદી. તો યલો રિવરનું પાણી યલો સીમાં જાય, ત્યાંનું પાણી પીળું થાય એટલે એને યલો સી કહેવાય. પણ આ નદીનું પાણી યલો કેમ થયું? તો આ કાપના લીધે થયું. લોએસ્ટ જમીન છે ત્યાં એટલે થયું. પીળાશ પડતો રંગ હોય એની ખાસિયત છે. બેસર જમીન શું છે? કાપની જમીનોની અંદર આપણે એની ચર્ચા કરવાની છે. ઓકે, ક્લિયર. આગળ જઈએ. ચરોતર જેવું જ બીજું બહુ અગત્યનું મેદાન એટલે કાનમ. તમને બધાને ખબર છે કે કાનમ શેના માટે જાણીતું છે? તો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતું છે. પણ અહીંયા મારો પ્રશ્ન અહીં છે, કાનમ પ્રદેશ કપાસના શું મતલબ શેના માટે જાણીતું છે? કપાસના ઉત્પાદન માટે જાણીતું છે કે કપાસની ગુણવત્તા માટે જાણીતું છે? બે શબ્દ અલગ છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી. જથ્થો અને ગુણવત્તા, આ બેમાંથી શેના માટે જાણીતું છે કાનમ? તો યાદ રાખજો, કાનમ પ્રદેશ પોતાના કપાસની ગુણવત્તા માટે જાણીતું છે. ક્યાં આવ્યો આ કાનમ પ્રદેશ? તો અહીંયા ભૂલ થશે. વડોદરાનું મેદાન, નર્મદા ઢાઢર, સાચો જવાબ. કાનમ પ્રદેશ, નર્મદા અને ઢાઢર, આ પણ સાચો જવાબ. ખાલી એરિયા થોડા બદલાય છે. આ વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પૂરતું સીમિત છે, જ્યારે આ આપણને અહીંયા જોવા મળશે. જુઓ, આપણી નર્મદા નદી છે અને આપણી આ ઢાઢર છે, તો એની અંદર આ જે વડોદરા જિલ્લાનો વિસ્તાર છે ને, આ છે વડોદરાનું મેદાન. અને ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને આટલો જે આ જે પટ્ટો છે, આ છે આપણો કાનમ પ્રદેશ. યાદ રાખજો આ. અને અહીંયા ભરૂચ નર્મદા જિલ્લામાં શેની ખેતી થાય છે? કપાસની જબરજસ્ત ખેતી થાય છે. ઇવન વડોદરામાં પણ થાય છે, પણ આ કાનમ પર્ટિક્યુલરલી એના માટે જાણીતું છે. ક્લિયર? તો આટલા મેદાન થયા. જુઓ, અહીંયા છે ગોઢ, અહીંયા છે આપણું વઢિયાર, અહીંયા આપણે જોયું વિરમગામ, પછી અહીંયા આપણે જોયું વડોદરાનું મેદાન, અહીંયા હેડિમ 1, અહીંયા પોશીના જોયું, પછી મહેસાણામાં આપણે 3 જોયા, ગઢવાડા, ચુવાડ અને થોલ. મહેસાણા ગાંધીનગરની બોર્ડર પર ખાખરીયો ટપ્પો. આમ કરતાં કરતાં હવે આપણે આગળ જઈએ અને દક્ષિણમાં થોડાક જઈએ. પહેલાં એક ઇમ્પોર્ટન્ટ જે આપણે આગળ સ્કીપ કર્યું, અમદાવાદનું મેદાન. વાંચજો, શાંતિથી સમજજો. અમદાવાદનું મેદાન લોકેશન ચરોતરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં. જુઓ, ચરોતરનું મેદાન એની ઉત્તર પશ્ચિમ એટલે આ વિસ્તાર, એટલે આ શું છે? અમદાવાદનું મેદાન. ક્લિયર? મેપમાં મૂકતા જજો જાતે તો વધારે સારું ખબર પડશે. ચરોતરની ઉત્તર પશ્ચિમમાં છે. પછી શું કહે છે? અમદાવાદ અને ગાંધીનગર જિલ્લો
એનો પણ એની અંદર સમાવેશ કરવો પડશે. અમદાવાદ શહેર જ્યાંથી હું અત્યારે લેક્ચર લઈ રહ્યો છું તમારો આખો વિસ્તાર એની અંદર સમાવેશ પામે છે. શેની અંદર? અમદાવાદના મેદાનમાં. બીજી વસ્તુ, આ જ અમદાવાદનું જે અમદાવાદ જિલ્લો છે એનો દક્ષિણ પશ્ચિમ ભાગ એટલે કોણ? ભાલ પ્રદેશ. બરાબર છે, એનો દક્ષિણ પશ્ચિમ ભાગ એટલે કોણ? ભાલ પ્રદેશ. આ અમદાવાદના મેદાનની ખાસિયત એ છે કે અહીંયા રેતીના ગોળ માથાવાળી ટેકરીઓ આવેલી છે અને આ જે ટેકરીઓ છે એને અહીંની સ્થાનિક ભાષામાં ટેકરા કહેવાય. જેમ કે જોધપુર ટેકરો, ગુલબાઈ ટેકરો, થલતેજ ટેકરો, રામાપીરનો ટેકરો, વાડજનો ટેકરો વગેરે 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 ઘણા બધા છે. આ મેદાનમાં ધોળકા, ધંધુકા, દસક્રોઈ, અમદાવાદ તાલુકાના વિસ્તારોમાં શું જોવા મળે છે? ગોળ માથાવાળી નીચી ટેકરીઓ અને રેતી પથરાવાના લીધે કેટલાક સ્થળે ગોળ માથાવાળા ટેકરાની પણ રચના થયેલી છે. આ થલતેજ, જોધપુર, ગુલબાઈ ટેકરા વગેરે. આ ટેકરાઓને અરવલ્લી જોડે કોઈ સંબંધ નથી. યાદ રાખજો. કેમ? વારંવાર આવું કહું છું. અમુક પ્રકાશનની અંદર આ વસ્તુ જોવા મળી છે જે ખોટી છે, એટલા માટે ખોટું વાંચવું નહીં. કન્સેપ્ટ જેટલા ક્લિયર હશે, સાચા હશે, એટલું ઇમારત મજબૂત હશે. એટલે બરાબર. તો અમદાવાદનું મેદાન એટલે અલગથી સ્લાઇડમાં મૂક્યું છે જેથી આ વસ્તુને અહીંયા ક્લેરિફાય કરી શકીએ કે ભાઈ આ ટેકરાઓને અરાવલ્લી હિલ્સ સાથે કોઈ સંબંધ નથી. ઓકે, ધ્યાન રાખજો. હવે 4 ક્વિક જોડકા જેવા છે જે યાદ રાખવાના છે. માળ પ્રદેશ, વાત્રક અને શેઢી વચ્ચેનો વિસ્તાર. માળ એટલે વાત્રક અને શેઢી વચ્ચેનો વિસ્તાર. હવે જુઓ, આ વાત્રક નદી છે ખેડા જિલ્લાની અંદર અને આ પણ શેઢી છે. તો વાત્રક અને શેઢી વચ્ચે એટલે ખેડા જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં શું આવેલું છે? માળ પ્રદેશ. યાદ રાખજો, માળ ક્યાં આવેલું છે? અહીંયા હું લખી લઉં છું. મેઇનલી એનો વિસ્તાર કયા જિલ્લામાં છે? ખેડા જિલ્લામાં. આ મેદાન એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ શું થાય કે માળ, વાકડ, કાનમ અને ચરોતર, એક બાજુ આ 4 નામ હોય ને એક બાજુ એમની નદીઓની જે બબ્બે પેર હોય એ હોય, એવા જોડકા અહીંયાથી તમને પૂછી શકે. બીજી છે આ જો વાકડ આવ્યું. આપણે કચ્છમાં શું જોયેલું? વાગડ. આ શું છે? વાકડ. અલગ છે. વાકડ એટલે મહીથી ઢાઢર વચ્ચેનો પ્રદેશ. મહીથી ઢાઢર વચ્ચેનો પ્રદેશ. જો આપણે આમાં જોઈએ, અહીંયાથી નીકળશે આપણી ઢાઢર નદી. આ છે ઢાઢર અને ક્યાંક આ છે આપણી મહીસાગર. તો મહીથી ઢાઢર એટલે આણંદ, વડોદરાનો જે વિસ્તાર છે આ શું છે? આપણો વાકડ પ્રદેશ. કયો છે? વાકડ પ્રદેશ. થોડો ઘણો પંચમહાલનો જિલ્લો પણ આની અંદર લઈ શકો તમે. લાટ પ્રદેશ, STIની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. લાટ પ્રદેશ એટલે કયો વિસ્તાર? તો યાદ રાખજો, નર્મદાની દક્ષિણે આવેલો જે વિસ્તાર છે એ કયો છે? લાટ પ્રદેશ છે. ક્લિયર? તો લાટ પ્રદેશ એટલે ફરીથી એક વખત, લાટ પ્રદેશ એટલે નર્મદાની દક્ષિણનો વિસ્તાર, એટલે કે આખું દક્ષિણ ગુજરાત. જુઓ, ક્યાંક ને ક્યાંક ભરૂચથી દક્ષિણમાં તમે જાઓ તો જે આખો વિસ્તાર છે આટલો, એ શું છે? આપણો લાટ પ્રદેશ. 7મી 8મી સદીમાં શબ્દો વપરાતા હતા. આપણો ગુજરાતનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર હશે એની અંદર પણ આપણે આ ફેક્ટની વાત કરી જ છે. બરાબર છે. પછી પૂરના મેદાનો. તો ધ્યાન રાખજો, તાપી નદીથી દમણગંગા આપણી ગુજરાતની છેલ્લી નદી અને સુરતની તાપી, આ બેની વચ્ચેનો જે વિસ્તાર છે ને, આપણે આના પછીનો નદીનો લેક્ચર જોજો તો દક્ષિણ ગુજરાતની અંદર આપણે અહીંયા વલસાડ જિલ્લામાં 5 નદી જોઈશું, નવસારીમાં 2 અને તાપી, એટલે ટોટલ 8 નદીઓનો જે આ વિસ્તાર છે. દર વર્ષે સાહેબ, એવરી યર, મોટાભાગના કેસમાં 1-2 વર્ષ અપવાદ નીકળે વસ્તુ અલગ છે, ઓલમોસ્ટ એવરી યર અહીંયા નદીઓમાં પૂર આવે છે અને એના લીધે આ વિસ્તારને શું કહેવાય છે? પૂરના મેદાનો. તાપીથી દમણગંગા, વાપીથી તાપી બી કહી શકો તમે. બરાબર છે. અને દંડકારણ્ય એટલે ડાંગ જિલ્લાનો વિસ્તાર. રામાયણમાં જે દંડકારણ્યની વાત છે, દંડકારણ્ય એટલે કયો વિસ્તાર? તો આજનો ડાંગ જિલ્લાનો જે વિસ્તાર છે. દંડક અથવા તો દંડ એટલે વાંસના જે અહીંયા જંગલ છે એના પરિપ્રેક્ષ્યમાં શબ્દ છે. તો દંડકારણ્ય એટલે ડાંગ જિલ્લાનો જે વિસ્તાર છે એને શું કહે છે? દંડકારણ્ય. તો ફરીથી એક વખત જોઈ લઈએ આપણે ટોટલ કેટલા મેદાન જોયા તળ ગુજરાતમાં. તો દંડકારણ્ય, બીજું પૂરના મેદાનો, ત્રીજું લાટ પ્રદેશ, ચોથું વાકડ, પાંચમું માળ પ્રદેશ, એ સિવાય છઠ્ઠું અમદાવાદનું મેદાન, સાતમું કાનમ, આઠમું ચરોતર, નવમું વડોદરા,
10મું ગઢવાડા, 11મું ચુવાડ, 12મું થોલ, 13મું ખાકરિયો ટપ્પો, 14મું પોશીના, 15મું હિડીમ્બન, 16મું વિરમગામનું મેદાન, 17મું ઘોડ અને 18મું એટલે વઢિયાર. ટોટલ આટલા તળ ગુજરાતના મેદાન છે. 1-2 વખત શાંતિથી જોજો એટલે યાદ રહી જશે. કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. આ સાથે આપણો ગુજરાતની ભૂપૃષ્ઠનો આખો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એવું કહી શકીએ કે 30-40% જેવું ગુજરાત અહીંયા કમ્પ્લીટ થાય. હવે નદીઓની વાત આવશે. નદીઓ પછી આપણે હવામાન આબોહવા તરફ જઈશું. ત્યાંથી આપણે ખેતી અને એ બધા ટોપિકો, જમીનોના એ બધા જોઈશું. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. આજે રિવિઝન કરતા રહો, વાંચતા રહો. કોઈ પણ ડાઉટ હોય ચેટ બોક્સનો ઓપ્શન છે જ આપની પાસે. પ્લીઝ કોઈ શરમ ના રાખતા ચેટ કરો, મતલબ ડાઉટ પૂછવાની અંદર. આઈ વિલ બી વેરી હેપી ટુ આન્સર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.